વ્યૂ લઈ લઈએ. મજબૂત છે ઇન્ડેક્સ, અત્યારે સૌથી વધારે ખરીદદારી થઈ રહી છે. અગર નિફ્ટીમાં જુઓ, આઈટી સ્ટોક્સ લાઈક ઇન્ફોસિસ, વિપ્રો મજબૂતી બતાવી રહ્યા છે. ટેક મહિન્દ્રામાં ખરીદદારી થતી આપણને જોઈ રહ્યા છે. આ સિવાય પણ મિડ કેપમાં પણ તમે જુઓ તો આ જ બધા સ્ટોક્સ જે છે આપણને ખાસ કરીને મજબૂતી બતાવી રહ્યું છે. એમ્ફોસિસના સ્ટોક પર જોઈએ ખરીદદારી થઈ રહી છે. કોફોર્જ અત્યારે મજબૂત છે. બિરલા સોફ્ટ એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. LTI માઇન્ડટ્રી પર નજર કરો તો ત્યાં પણ એક ખરીદદારી છે. તો ઓવરઓલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ગ્લોબલ સેટઅપ આપણે જાણીએ છીએ અસર કરે છે. નાસ્ટેક ખાસ એક આપણે ફોકસમાં ભારતીય આઈટી કંપનીઓ માટે રાખીએ છીએ. આપ કઈ રીતે લોંગર ટર્મ વ્યૂ આપો છો અને લાર્જ કેપ કે મિડ કેપ આઈટી કઈ રીતે પસંદગી રહેશે કંપની સ્પેસિફિક? તો અગર આપણે આઈટી સેક્ટરમાં જોશું તો આઈટી સેક્ટર હમણાં સારું એવું પોઝિશન કરેલું છે, કેમ કે અગર આપણે જોશું તો આઈટીમાં હમણાં એ લોકોનું જે આપણે ટેરિફ પર થોડું ટેરિફના ન્યૂઝના વજહથી થોડું એક પ્રેશર બની રહ્યું હતું માર્કેટમાં. પણ હમણાં અગર આપણે જોશું તો ટેરિફના ન્યૂઝ થોડા હવે ઇઝ આઉટ થયા છે. યુએસ અને વિયેતનામની પણ આજે ડીલનું આપણે ન્યૂઝ આવ્યા, એમ હવે ઇન્ડિયા અને યુએસના વચ્ચેની પણ ડીલના હવે ન્યૂઝ આવી રહ્યા છે કે જુલાઈ 9 જે ટ્રમ્પની જે આપણે ડેડલાઇન મળી છે ટેરિફના માટે, તો એના કારણે એનું પણ એક આપણને અસર જોવામાં આવી રહ્યો હતો. વોલેટાલિટી એમાં આવી રહી હતી માર્કેટમાં એના વજહથી પણ. તો હવે થોડું પ્રેશર રિલીઝ થઈ ગયું છે, જેના વજહથી સ્ટોક્સ અને સેક્ટર થોડું પ્રેશરમાં રહ્યા. થોડી વાર પહેલા આપણે થોડા સેશન્સમાં આપણે એના પહેલા જોયા હતા. પણ હવે આઈટી માટે થોડું એક આપણે કહી શકીએ છીએ કે થોડીક રાહત મળશે આ બધા સ્ટોક્સને. એન્ડ ગોઈંગ ફોરવર્ડ આપણે આ બધા સેક્ટર્સમાં સારી એવી મૂવમેન્ટ આવવામાં જોશું, કેમ કે જેવા જીઓ પોલિટિકલ ટેન્શન થોડા ઇઝ આઉટ થયા રહ્યા છે. ઉપરથી આપણા જે સ્ટેબલ ફેક્ટર્સ છે, મેક્રો ફેક્ટર્સ, એ પણ ઘણા એવા સ્ટેબલ રહ્યા છે હમણાં. તો આ બધા ઓવરઓલ આઈટીને એક સારું એવું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે એક મુવમેન્ટ માટે. અને સ્ટોક્સ ઇન ફોકસ અગર આપણે જોશું તો આપણે એલએનટી માઇન્ડટ્રી છે, એલએનટી છે, પછી આપણે બધા પણ સ્ટોક્સ ફોકસમાં રાખી શકીએ છીએ. તેમાં સારા એવો વધારો ઓર્ડર્સ મળી રહ્યા છે. એઆઈ ફોકસ કંપનીઝ હશે, એ બધા પણ આપણે સ્ટોક્સ જોઈ શકીએ જે આ બધા એક્સપેન્શન આપણા સેગમેન્ટ્સમાં કરી રહ્યો હોય. ઓવરઓલ એક વ્યૂ આઈટી માટે અને જે અહીંયાથી કંપનીઓ લોંગર ટર્મ ખુશી જે આપણને જણાવી રહ્યા છે એના પર પણ એક ફોકસ. આ સિવાય રૂપેશજી એક બ્રિટાનિયા માટે વ્યૂ લઈ લઈએ, કારણ કે અત્યારે અગર F&Oમાં હું જોઈ રહી છું તો ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે ને લોંગ સેટ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. રૂપેશજી, બ્રિટાનિયાના ચાર્ટ સેટઅપ માટે કઈ રીતે વ્યૂ રહેશે આપનો? બ્રિટનના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આ સ્ટોક એક રાઇઝિંગ ચેનલ પેટર્નમાં છે હમણાં, અને રાઇટ નાઉ એ અપર ચેનલ બેન્ડને ટેસ્ટ કરી રહ્યો છે. તો અરાઉન્ડ 5,900 સુધી એક રેઝિસ્ટન્સ આવી શકે છે. બાકી આ ટેકનિકલી તેજીમાં છે સ્ટોક, અને આમાં તેજીનું જ ધ્યાન રાખવું એન્ડ કીપ અ બાય ઓન ડિપ સ્ટ્રેટેજી. એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે બ્રિટાનિયા માટે કે બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ ખાસ કરીને એક રાખવો જોઈએ. ત્યારબાદ એક કુશ સ્ટોક સ્પેસિફિક પર એક વ્યૂ લઈએ અને સાથે ઓવરઓલ જ્યારે આપણે માર્કેટ પર ચર્ચા કરીએ, મારે એ પણ તમને પૂછવું હતું કે જે રીતે અત્યારે ટ્રેડ ડીલને લઈને આપણે વાતો જોઈ રહ્યા છીએ, ટ્રમ્પ દ્વારા સતત એક રોજ આપણે નિવેદનો પણ આવતા જોઈ રહ્યા છીએ, કઈ રીતે એના પર એક વોચઆઉટ ફેક્ટર જે છે ટ્રેડ ડીલ, કઈ રીતે આપનો એક વ્યૂ રહેશે? મચ કન્ફ્યુઝ અને થોડો હું નેગેટિવ છું ટ્રેડ ડીલ્સ. એના બે કારણ છે, કારણ કે સવારથી મેસેજો આવી રહ્યા છે મને કે વિયેટનામ સાથે ડીલ થઈ છે તો આપણે પણ. બટ રિમેમ્બર વન થિંગ, વિયેટનામ યુએસની ટ્રેડ ડીલ ઇઝ નોટ, વી કાન્ટ કમ્પેર વિથ ઇન્ડિયા યુએસ, કારણ કે હવે ઇન્ડિયા ઇઝ સ્ટ્રોંગર. હવે જો આપણે કહીને ઝુકે કે નહીં સાલા, કોઈ પણ નહીં ઝુકે, નહીં મોદી નહીં ટ્રમ્પ, બીકોઝ દેર આર ફેક્ટર્સ. આજે મેં જે રીતે ડિટેલ સ્ટડી કર્યું છે, યુએસ વોન્ટ્સ દેર એગ્રી પ્રોડક્ટ્સ ટુ બી ઇમ્પોર્ટેડ ટુ ઇન્ડિયા, પણ એ નહીં થવા દે ઇન્ડિયન ગવર્મેન્ટ કોઈ પણ હશે, કારણ કે આજે એગ્રીકલ્ચરમાં હજુ પણ સૌથી વધારે પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા ઇઝ એન્ગેજ. તો મને, અને ઓટો સેક્ટર, હવે જો ઓટોમાં ડીલ મૂકશે ફોર ટેસ્લા તો ઇટ વુડ બી નેગેટિવ ફોર M&M એન્ડ ટાટા મોટર્સ. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ ઇઝ નોટ એન ઇઝી, અને એટલે જ વાર લાગે છે, કારણ કે નાવ ઇન્ડિયા ઇઝ ઇક્વિવેલન્ટ એન્ડ ગિવિંગ અ ગુડ કોમ્પિટિશન ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર, અને ખાસ કરીને હવે ડિફેન્સમાં વી હેવ શોડ આર પોઝિશન. તો મને લાગે છે ટ્રેડ ડીલ્સમાં ફોકસ રહેવું જોઈએ ઓટો અને રિન્યુએબલ એનર્જીસમાં. આઈ ડોન્ટ થિંક કે કોઈ મેજર પોઝિટિવિટી આવશે. ઇટ વુડ બી કોમ્પ્રોમાઇઝ ફોર બોથ ધ સાઇડ. એટલે કોઈ ટ્રેડ ડીલ આવે ને આપણે એવું નથી લાગતું કે ઝીરો ટેરિફ કે આવશે ને અહીંથી 27,000 આવશે નિફ્ટી. લોકો એક્સપેક્ટ કરે છે એવું, બટ આઈ એમ એક્સપેક્ટિંગ, ઊંધું એક્સપેક્ટ કરું છું, ટ્રેડ ડીલ આવશે. ઇટ વિલ બી ટફ ઓન બોથ સાઇડ.
ખાસો લાઈક વ્યૂ ટ્રેડ ડીલ પર એટલી કોઈ આશા એટલે માર્કેટને લઈને કોઈ એટલી ખાસી પોઝિટિવિટી કે ટ્રેડ ડીલની પણ એટલી પોઝિટિવ અસર ખુશ નથી જોઈ રહ્યા. ખુશી, એશિયન પેઇન્ટ્સ માટે એક વ્યૂ લઈ લઈએ આપની પાસેથી. મજબૂત છે, 1.5% ખરીદદારી. આ સ્ટોક એટલા માટે આપણે અત્યારે એના પર પૂછી રહી છું કે લગભગ 2 સેશન્સથી જુઓ તો નેગેટિવ અપડેટ્સ બાદ પણ એટલું કોઈ પ્રેશર આ સ્ટોક પર આપણને જોવા નથી મળ્યું. આજે પણ એક પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છીએ. ચાર્ટ વાઇઝ પણ જોવા જઈએ તો એક પોઝિટિવિટી છે, પરંતુ જ્યારે આપણે ફંડામેન્ટલ ચર્ચા કરી રહ્યા છીએ એક લોંગર ટર્મ વ્યૂ એશિયન પેઇન્ટ્સ માટે. એશિયન પેઇન્ટ્સ આપણે અગર જોશું તો લાસ્ટ 2 સેશન્સમાં થોડું જે નેગેટિવ ન્યૂઝના પછી પણ અગર આપણે જોશું તો હમણાં પોઝિશન કંપનીનું હમણાં છે ફંડામેન્ટલી લોંગ ટર્મમાં મને એક સારો વ્યૂ લાગી રહ્યો છે કંપનીનો અને સારું પોઝિશન છે, કેમ કે એશિયન પેઇન્ટ્સ અગર આપણે જોશું તો એક બહુ સ્ટ્રોંગ કંપની છે પેઇન્ટ સેક્ટરમાં. ભલે કોમ્પિટિટર્સના તરફથી એ લોકોને પ્રેશર આવે છે પણ તો પણ એ લોકોના જે કોન્ટ્રાક્ટ છે, એ લોકોના સેગમેન્ટ્સ છે, તો એશિયન પેઇન્ટ્સ એક એવી કંપની છે પહેલાથી આ સેક્ટરમાં એ લોકોનું એક પોઝિશન એક હોલ્ડ બનાવી ચૂકી છે, જેના વજહથી એશિયન પેઇન્ટ્સને એઝ અ કંપની એડવાન્ટેજ મળી રહ્યું છે. તો એ લોકોના કોન્ટ્રાક્ટ છે, એ લોકોના કસ્ટમર્સ છે, ઉપરથી એ લોકોનું જે ઓપરેશન છે એ કંપનીને એ લોકોના ડિસ્કાઉન્ટ જે એ લોકોના પાર્ટનર્સ અને એ લોકોના કસ્ટમર્સ અને ક્રેડિટર્સને આપે છે એ લોકોને બહુ ફેવરેબલ છે, જે એ લોકોના ઓપરેશન્સને ઇઝ આઉટ કરવામાં હેલ્પ કરે છે અને એ લોકોના કોમ્પિટિશન્સને પણ ફેસ કરવામાં હેલ્પ કરે છે આગળ જઈને. તો લોંગ ટર્મ વ્યૂ મારો સારો હોય, એક લોંગ ટર્મ પોઝિટિવ વ્યૂ હું આના પર આપી શકું છું. લોંગ ટર્મ વ્યૂ એક પોઝિટિવ એશિયન પેઇન્ટ્સ માટે આપણે બનતો જોઈ રહ્યા છે. રૂપેશજી, સંવર્ધન મધરસનનું આ કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે કે જ્યાં વોલ્યુમ બેઝડ બાઇંગ અત્યારે થઈ રહી છે. 155 ડેઝ હાઈ પર છે, 1.5% આસપાસની ખરીદારી અને સાથે વોલ્યુમ્સ પણ છે. તો સંવર્ધન મધરસન માટે આપ કઈ રીતે સલાહ આપશો? મધરસનનો અગર ટેકનિકલ ચાર્ટ જોઈએ તો છેલ્લા લગભગ 5-6 દિવસથી એકદમ નેરો રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે. આ મોસ્ટલી 150 અને 156ની વચ્ચે ટ્રેડ કરે છે અને એઝ ઓફ નાઉ ટ્રેન્ડ એકદમ નોન ડાયરેક્શનલ છે. અગર આ સ્ટોક 156ની ઉપર સસ્ટેન કરે છે તો જ આમાં તેજી બની શકે છે અને ઉપરમાં એક 161નો નાનકડો એવો રેઝિસ્ટન્સ છે. ઓવરઓલ મને લાગે છે કે આ સ્ટોક તેજીમાં જ છે, કેમ કે એઝ ઓફ નાઉ આ 20 DMA ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે અરાઉન્ડ 153.50 છે અને 50 DMA અરાઉન્ડ 147. સો ઓવરઓલ આમાં થોડુંક બુલિશ બાયસ રાખી શકાય છે. બુલિશ બાયર્સ એક આપણે સંવર્ધન મધરસન માટે બનતું જોઈ રહ્યા છે. 161 રેઝિસ્ટન્સ જે છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ખુશી, રજા લઈએ તે પહેલાં એક સ્ટોક પર તમારી પાસેથી થોડો ફંડામેન્ટલ્સ જાણી લઈએ. ઇટર્નલ, ઝોમેટો માટે. ઇટર્નલ અત્યારે ડેઝ હાઈ પર છે 0.5%થી વધુની મજબૂતી સાથે ને લગભગ 6 મંથ કે YTD તમે જુઓ તો 24% એક પોઝિટિવ રિટર્ન્સ છે. કઈ રીતે એક ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો ઇટર્નલ લિમિટેડના? આપણે જોશું જે આપણું ઝોમેટો કંપની છે તે પણ સારી એવી પોઝિશન છે. હમણાં અગર ફંડામેન્ટલી અગર એનું આપણે વ્યૂ જોશું તો એમાં એવી કંપનીનું સારું એવું પોઝિશન છે માર્કેટમાં. ભલે એમને પણ એક સારું એવું કોમ્પિટિશન મળી રહ્યું સ્વિગી અને બધાના તરફથી, જે હમણાં હાલમાં લિસ્ટ પણ થયું હતું. પણ આપણે જોશું તો ઇટર્નલ જે એ લોકોના ડિસ્કાઉન્ટ અને એ લોકોના જે ઓપરેશન્સ છે, તો કંપની હંમેશા નવા એક તરીકા લઈને આવે છે બહાર માર્કેટમાં, જેના વજહથી એ લોકોનું રેવન્યુ પર વધારે કંઈ ખાસ અસર થવાના દેતા. એ લોકો નવા ફીચર્સ લઈ આવે છે, જેના વજહથી હજી એ લોકો કોમ્પિટિશનમાં સારી રીતે માર્કેટ અને સર્વ કરી શકે છે. તો ઓવરઓલ એ લોકોનું એક સારું હોલ્ડ હમણાં સુધી બનતામાં જોવામાં આવી રહ્યું છે. તો આગળ ચાલતા મને નથી લાગતું કે એના અંદર કોઈ ખાસ નેગેટિવ કે એવું કંઈ ન્યૂઝ આવી શકે છે. ઓવરઓલ ઇટ લુક્સ ગુડ. એક વ્યૂ ઓવરઓલ પોઝિટિવ ફંડામેન્ટલી ઇટર્નલ પર આપણે બનતો જોઈ રહ્યા છે. ખુશી,